બાજુ સીધું પેટ્રોલ પંપ બધું જોઈ લીધું છે અને બધાને જે અમારી આ ફોટો જુઓ અને કહો જોયા છે આ લોકોને અહીંયા? શું થયું સાહેબ? કઈ નહીં, આ તો ખાલી ઇન્ક્વાયરી છે. જોયા છે આ લોકોને અહીંયા? જો હું હા પાડીશ તો લોચો પડશે. મારી ઇવેન્ટમાં માણસોની અછત ઊભી થશે અને અત્યારે હું તાત્કાલિક 2 માણસો કેવી રીતે લાવીશ? અત્યારે હું ના પાડી દઉં છું, પછી જે થવાનું હશે એ થશે, જોયું જશે. ઓ ભાઈ, ક્યાં ખોવાઈ ગયા? જોયા છે આ લોકોને અહીંયા? ના, મેં તો નથી જોયા. હું આ ઇવેન્ટનો ઓર્ગેનાઇઝર છું, એટલે ઇવેન્ટમાં હોય તો આવતા જતા માણસોને ઓળખતા જવું. શ્યોર છો તમે? હા, શ્યોર છું, મેં નથી જોયા. ઠીક છે, હું પણ જરાક મારી આંખે જોઈ લઉં એટલે મને શાંતિ થાય. ક્યાંક અંદર મને કોઈ મળી જાય. હા હા, જોઈ લો જોઈ લો. હા ને? હા, જવા દો એમને. મારે પેલા લોકોને સાવચેત કરવા જ પડશે. એકવાર મારું કામ પતી જાય પછી એ લોકોનું જે થવાનું હોય એ થાય. हेलो સાંભળો ને, મારું એક કામ કરો ને પ્લીઝ ભાઈ થોડી વાર રોકાઈ અરે જાઓ. આમાં સિંગરના કોસ્ટ્યુમ છે, બહુ ઇમ્પોર્ટન્ટ છે તો પહોંચાડવા. તમે જ આપી આવો ને. અરે મને વિશાલભાઈએ કામ આપેલું છે, નહીં તો હું જાતે જ જઈ આવત. આ લો કોસ્ટ્યુમ, ત્યાં મનીષ જેટલી હશે એમને આપી દેજો પ્લીઝ પ્લીઝ. થેન્ક યુ હા. અરે પણ ઓ તમે કંઈક ખોટું કામ કર્યું છે? કઈ સમજાયું નહીં અમને. પોલીસ તમને શોધી રહી છે. એવું તો શું કામ કર્યું છે તમે? કઈ એવું તો નથી કર્યું ને કે જેને કારણે તમે હેરાન થાઓ અને હું પણ હેરાન થઉં? અરે બોલો, બોલતા કેમ નથી? તો હું તમને કહું છું. આ તમે સાચું કહો છો? યસ સર. મેં તો તમે જ વિચારો, મારી વાઈફની તબિયત આટલી ખરાબ છે તેમ છતાં અહીંયા અમે કામ કરીએ છીએ. કેમ? અમારા મોટી બાને શોધવા. હા સર, ટ્રસ્ટ મી, અમે કંઈ જ ખોટું નથી કર્યું. અમે સાચું બોલી રહ્યા છીએ. ઠીક છે, અત્યારે તમે માતાજીના સાનિધ્યમાં છો અને જો તમે સાચા હશો તો તમારી જીત પાકી છે. પણ બી કેરફુલ. જો પોલીસ તમારા સુધી પહોંચી જશે ને તો તમે તો અટવાશો અને હું પણ માણસ વગર. આ બધાને કારણે મને કંઈ નુકસાન ના થાય એ જોવાની જવાબદારી તમારા લોકોની છે. અને વિચારજો, પોલીસ જો તમારા સુધી પહોંચી જશે તો શું કરશો? તમે ચિંતા ના કરો, અમારા કારણે તમારું કામ નહીં બગડે. ઠીક છે, પણ જો પોલીસ તમને પકડી લે તો મારું નામ નહીં લેતા. આ રંગરાત્રિની ઇવેન્ટમાં મેં તમને કામ આપ્યું છે એવું નહીં કહેતા. સર તમે ટેન્શન ના લો. એવું કંઈ જ નહીં થાય. ટ્રસ્ટ મી. ઓકે, પણ ધ્યાન રાખજો. થેન્ક યુ વિશાલભાઈ.
જોની શું કરે છે? ચલ 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 અહીંયા તો કોઈ નથી. અયાન, પેલા ભાઈએ કહ્યું હતું કે મોટી બા અહીંયા જ છે. પણ મમ્મી અહીંયા તો બહુ ભીડ છે. ગમે તેમ કરીને આ ભીડમાંથી મોટી બાને આપણે શોધીને લઈ જ જવા પડશે. એક કામ કર, તું અહીંયા જા, હું આ બાજુ જઉં છું. હા. હે માતાજી, કંઈક એવો ચમત્કાર કરો કે આ કપરા સમયમાંથી જલ્દી બહાર નીકળીએ. માં, તમે તો અંતર્યામી છો, અને જો મારી પ્રાર્થના તમારા સુધી પહોંચતી હોય તો આ દુઃખમાંથી સરગમને અને અમારા આખા પરિવારને જલ્દી બહાર કાઢો. મોટી બા! મોટી બા! મોટી બા!
મમ્મી મોટી બા મળે કે નહીં? ના, તને મને પણ નહીં. ભીડ જ એટલી છે કે મોટી બાને શોધવા તો શોધવા કેવી રીતે? આટલી ભીડમાંથી મોટી બાને શોધવા એટલે ઘાસના ઢગલામાંથી સોય શોધવા બરાબર છે. વાત સાચી છે મમ્મી, પણ મને વિશ્વાસ છે કે મોટી બા અહીંયા જ છે, મળી જશે. હા બેટા, એક કામ કર ને, તું આ બાજુ શોધવા જા, હું આ બાજુ શોધવા જાઉં છું, મળી જશે. કોણ છે આ છોકરી? અને તો બહુ તાવ છે, જલ્દી કોઈ મદદ કરો આની. હે માતાજી, તમે મારી વાત સાંભળી લીધી. આને જ તો નિયતિ કહેવાય. ભગવાન આપણને ન દેખાય, પ્રત્યક્ષ કે પરોક્ષ, પણ ભગવાન છે અને એ આપણું ધ્યાન રાખે છે, તે પણ સત્ય છે. નહીતર મોટી બાએ માતાજી પાસે આવવું અને સરગમને એ જ જગ્યાએ ચક્કર આવીને પડી જવું. આ કુદરતે સર્જેલો સંજોગ નથી તો બીજું શું છે? અત્યારે મોટી બાના ખોળામાં એમની નાની બહુ છે. આવા સંજોગનું નિર્માણ ઈશ્વર સિવાય બીજું કોઈ ના કરી શકે. આપણે એને બાજુમાં લઈ જઈએ. લાવો લાવો, અહીંયા લાવો એને. હે ભગવાન, હે ભગવાન. બેટા, હે ભગવાન, અને તો બહુ તાવ છે. ભાઈ, મને કંકુ ને ચંદન ઝડપથી લાવી આપો ને. કંકુ અને ચંદન? જી, મારે લેપ બનાવો છે, એનાથી તાવ તરત ઉતરી જશે. જરા જલ્દી લાવી આપો ને. હા. સરગમ, એક કામ કરને બેટા, કિચનમાં જા અને કંકુ અને ચંદન લઈને આવ. કંકુ અને ચંદન? હા, કંકુ અને ચંદન. પણ એનું તમે શું કરશો? તું લાવ તો ખરી, પછી જો એનું શું કરું છું. ઓકે. આલો. લાવ બેટા. મોટી બા, આ કંકુ અને ચંદનનો લેપ લગાવવાથી શું લાભ થાય? જો બેટા, ચંદન
એ સ્વભાવે શાંત અને શીતળ હોય છે, જે શરીરની બધી ગરમી શોષી લે છે. અને કંકુ ને હળદર, એનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે. કપાળે લગાવવાથી તાવ ફટાફટ ભાગી જાય છે. અને હા, કંકુને માથા પર લગાવવાથી ગુમાવેલી આધ્યાત્મ શક્તિ પણ ઠેકાણે આવી જાય છે. મોટી બા, આની તો અમને ખબર જ નથી. તો હવે ખબર પડી ગઈ ને કે આ કંકુ અને ચંદનનું મિશ્રણ કેટલું ચમત્કારિક છે. હમણાં તારો તાવ ફટાફટ ભાગી જશે, જોજે ને તું. આ લેપ લગાવવાથી તાવ તરત જ ઉતરી જશે. પણ આ પેઢી આ જૂની ઔષધિઓને નથી માનતી, ભૂલી ગઈ છે. પણ સાચું તો આ જ છે, સમજ્યા? હા. મોટીબા ઓળખ ભૂલ્યા છે, પણ હજી મનમાં રહેલા મોટીબાને ભૂલ્યા નથી. આ ચંદન અને કંકુનું ઉદાહરણ એની સાબિતી છે. પણ છોકરી કોણ છે અને આટલા તાવમાં અહીંયા શું કામ આવી? પોતાનાઓને શોધવા. પોતાનાઓને શોધવા? હા, એનું કોઈ પોતાનું ગુમ થઈ ગયું હતું. અને સરગમ, સરગમ, હા બેટા, સરગમ, તું આરામ કર, તું આરામ કર. ના, હું ઠીક છું. એ તો આ શક્તિને કારણે થોડા ચક્કર આવી ગયા હતા. બેટા, હવે કેમ છે તને? ઠીક છે ને તું? હા, મને ઠીક છે. અને તમે? હું ઠીક છું. તમે કોણ છો? ઓળખાણ ના પડી. સાચું કહું ને તો મને જ નથી ખબર કે હું કોણ છું. સરગમ, હવે તું આવ. તો શા માટે મોટીબાને કંઈ કહેવા નથી દેતી? આ એક મોકો નથી તો બીજું શું છે? વનિત, જે વ્યક્તિ પોતાનું જ અસ્તિત્વ ભૂલી ગયું હોય એને પોતાનાઓ કેવી રીતે યાદ હોય? તો પછી આપણે મોટીબાને પાછા કેવી રીતે મેળવીશું? પોતાનાઓને મેળવવા માટે ધીરજ રાખવી પડે છે. એકવાર પોતાનાઓને ગુમાવી દઈએ પછી એમને પાછા નથી મેળવી શકાતા. એટલે ધીરજ તો આપણે રાખવી જ પડશે. જેમ ચાલે છે એમ ચાલવા દે. કદાચ આજ માતાજીની મરજી હશે. તમે કઈ ખાધું? નહીં. અરે, હું જમવાનું લઈને આવું છું. અને હું નથી ઓળખતી અને એ મને નથી ઓળખતી, પણ અમારો ગાઢ સંબંધ હોય એવી અનુભૂતિ થઈ રહી છે.